એસટી વિભાગની ઘોર બેદરકારીને કારણે ગોધરા બસ સ્ટેશન પર 27 જેટલા શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઓનલાઈન ટિકિટ હોવા છતાં દાહોદથી જામનગર જતી બસ તેમને લીધા વગર જ નીકળી ગઈ। શહેરા તાલુકાના નાડા ગામના 27 શ્રમિક પરિવાર દિવાળી બાદ સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી અર્થે જામનગર જવા નીકળ્યા હતા। તેમણે દાહોદથી જામનગર જતી ડાકોર ડેપોની બસમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી હતું। શ્રમિકો બસ જતા જ હેરાન થયા અને કલાકો સુધી બસ સ્ટેશન પર રાહ જોવી પડી। તેમણે ડાકોર ડેપો તેમજ ગોધરા એસટી અધિકારીઓને જાણ કરી, પરંતુ શ્રમિકોએ ફરિયાદ કરી કે એસટી વિભાગે તેમને તમે તમારી રીતે જ સગવડ કરો, રિફંડ પણ મળશે નહીં તેવો જવાબ આપતા શ્રમિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। જે નંબરથી ફોન આવ્યો તો એ નંબર પર અમે ફોન કર્યો ફરી તો એ ફોન ઉઠાવતા નથી, તો પછી અમે ડેપો મેનેજરને જાણ કરી તો એ લોકો એવું કહે છે કે ડાકોર ડેપોની બસ હતી અને ડાકોર ડેપોનો તમને હું નંબર આપું ત્યાં વાત કરો। તો અમે ત્યાં બી વાત કરી સાહેબ, તો અમને ટેલિફોન પર કોઈ સરખી રીતે વાત કરતું નથી અને રિફંડ પણ તમને ના મળે એવું કહે છે, અને તમે તમારી રીતે હવે જેમ કરવું તેમ કરો એવું કહે છે અમને। તો અમારે આ રીતે કંઈક સરખો ન્યાય મળે એ રીતે અમારી માગણી છે।